विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतै यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् એટલે વેદાંત સારની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે સદાનંદજી જે છે એ આખા આ વેદાંત શાસ્ત્રના બધા સિદ્ધાંતોને ધીરે ધીરે બિલ્ડ, જેમ આપણે એક મકાન બનાવતા હોઈએ એને ઈંટો મૂકતા જઈએ, દિવાલો ચણીએ, એની રીતે કેવી રીતે આખું મકાન તૈયાર કરીએ, એવી રીતે એક વસ્તુઓ જે છે સિસ્ટમેટિકલી આ જે સિદ્ધાંતને અનુરૂપ છે બધું બતાવે છે. અને એમાં પહેલાં એમણે 3 સ્તરના અધ્યારોપની વાત કરી. સમજી, આ તો પાછું પહેલેથી શરૂ કરો, 15 દિવસ થઈ ગયા ને, પાછા 15 દિવસ ઉપર થઈ ગયું હશે કદાચ, 15 દિવસ, ગયા શુક્રવાર ક્લાસ નહોતો. એટલે 3 અધ્યારોપ. અને અધ્યારોપનો અર્થ શું કરેલો આપણે? સત્ય મિથ્યાનું મિશ્રણ. એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ, અને સ્વામીજી મિશ્રણ જ ના કહેવાય કે મિથ્યા વસ્તુ છે તો પછી કેવી રીતે મિશ્રણ થાય? એટલે તો કહીએ છીએ કે ખાલી આ એક વસ્તુ રજ્જુ સર્પનું મિશ્રણ જેવું વસ્તુ છે, માટી ઘડાના મિશ્રણ જેવી વસ્તુ છે, પાણી તરંગના મિશ્રણ જેવી વસ્તુ છે. એટલે કારણ કે આપણે જે અધ્યારોપિત વસ્તુ છે ને અધ્યારોપિત કહો તો પછી મતલબ કે તમને એનું અધિષ્ઠાન ખબર પડી ગઈ છે તો ક્યાં પ્રશ્ન જ છે. પણ અધ્યારોપને સત્ય માનીએ, સર્પને સત્ય માનીએ તો પછી આપણે કહેવું પડે કે ભાઈ કંઈ સત્ય વસ્તુ રજ્જુ નામની વસ્તુ છે, એટલે પછી કહીએ રજ્જુ સર્પનું મિશ્રણ એમ કહીએ. ચાલો, એટલે અધ્યારોપ એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ, વસ્તુ અવસ્તુનું મિશ્રણ, એવું પહેલાં શબ્દ આવી ગયો. વસ્તુ એટલે સત્ય, અવસ્તુ એટલે મિથ્યા. અને જે પહેલા સ્તરનો અધ્યારોપ કહે તો અનાદિ અધ્યારોપ, બ્રહ્મા અને માયા સમષ્ટિ જ્ઞાન, જેને ઈશ્વર કહેવાય એ અધ્યારોપ. બ્રહ્મ વત્તા જે છે વ્યષ્ટિ અજ્ઞાન, બરાબર, એ સત્ય મિથ્યા થયું ને, બ્રહ્મ સત્ય અને અજ્ઞાન મિથ્યા. એટલે એ રીતે બ્રહ્મ અને વ્યષ્ટિ અજ્ઞાનનું મિશ્રણ, જીવ. એટલે એ ઈશ્વર જીવ પહેલો અધ્યારોપ, અનાદિ અધ્યારોપ. કારણ કે અજ્ઞાન એ અનાદિ છે, બ્રહ્મ એ અનાદિ છે. સમષ્ટિ કે વ્યષ્ટિ અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન એટલે જ માયા, જેની આપણે ચર્ચા કરીએ જ છીએ ઘણીવાર. અને એ અધ્યારોપમાં આ રીતે જીવ અને ઈશ્વરને બતાવવામાં આવ્યા. અને પછી આગળ જે છે બીજા સ્તરનો અધ્યારોપ જે છે એ બીજા સ્તરનો અધ્યારોપ એ ઈશ્વર સૃષ્ટિ. કારણ કે પહેલા સ્તરનો અધ્યારોપ ઈશ્વર, પછી ઈશ્વરે સૃષ્ટિ કરી એટલે ઈશ્વર સૃષ્ટિ એ બીજા સ્તરનો અધ્યારોપ. ઈશ્વર જ અધ્યારોપ હોય તો ઈશ્વરની જે સૃષ્ટિ જે આગળ વાત કરો તમે, ઈશ્વર જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત બને, પણ ઈશ્વર જ અધ્યારોપ હોય તો પછી આગળ જગત પણ અધ્યારોપ. એટલે ઈશ્વર સૃષ્ટિ એટલે આ જગત વગેરે પણ અધ્યારોપ. એમાંય સત્ય મિથ્યાનું મિશ્રણ. બ્રહ્મા અને માયાને બદલે માયા એટલે અવ્યક્ત હતી વસ્તુઓ બધી શું બની ગઈ? વ્યક્ત બની ગઈ, જગત બની ગઈ. એટલે બ્રહ્મ તો છે જ ને, પણ મિશ્રણ તો બ્રહ્મ વત્તા માયા, પછી આગળ બ્રહ્મ વત્તા વ્યક્ત નામરૂપ જગત. એટલે એ પણ સત્ય મિથ્યાનું મિશ્રણ, ઈશ્વર સૃષ્ટિ પણ. એટલે એ પણ અધ્યારોપ બીજા સ્તરનો. પણ હવે આ અનાદિ ના કહેવાય, કારણ કે સૃષ્ટિ એટલે સૃષ્ટિની શરૂઆત થાય એટલે અનાદિ ન બોલાય. એટલે ઈશ્વર સૃષ્ટિ જે છે એ પણ એનું મતલબ કે સૃષ્ટિ થાય છે અને એનો લય થાય છે માટે એટલે એની તો શરૂઆત થાય છે. એટલે એ રીતે વાસ્તવમાં ઈશ્વર સૃષ્ટિ જે દ્વિતીય સ્તરનો અધ્યારોપ છે અને પહેલા સ્તરનો અધ્યારોપ ઈશ્વર પેલો અનાદિ પહેલો, બીજો અનાદિ ના કહેવાય.
એની પછી આગળ ત્રીજા સ્તરનો અધ્યારોપ શું? એ એકવાર ઈશ્વર સૃષ્ટિ થાય પછી પેલો જીવ જે છે ને, પહેલા સ્તરના અધ્યારોપમાં બતાવેલું ને કે જીવ, એ જીવે જ પછી જે અનાદિ છે એ પછી શું કરે, એ સૃષ્ટિ પર પાછો પોતાની સૃષ્ટિ કરે રાગદ્વેષને કારણે. એટલે એ જીવ સૃષ્ટિ, એ ત્રીજા સ્તરનો અધ્યારોપ કહેવાય. અને પછી ચોથા પ્રકરણની અંદર અપવાદ, કે આ બધું સર્પ મિથ્યા છે, એ અપવાદ. રજ્જુ પર સર્પનો અધ્યારોપ કર્યો, પછી ખબર પડી ઓહો સર્પ જ મિથ્યા છે, એને કહેવાય અપવાદ. તો શેનું જ્ઞાન થઈ જાય? સત્યનું જ્ઞાન થઈ જાય, રજ્જુનું જ્ઞાન થઈ જાય ને. એવી રીતે બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. આ બધું વસ્તુઓ બ્રહ્મ પર અધ્યારોપિત છે, અને આ એ બ્રહ્મ વાસ્તવમાં હું છું. અને એ રીતે મોક્ષ. એટલે આ રીતે 4 અધ્યાયમાં પહેલા 3 સ્તરમાં, પહેલા 3 પ્રકરણની અંદર 3 અધ્યારોપ. ઈશ્વર જીવ પહેલા, પછી ઈશ્વર સૃષ્ટિ, પછી જીવ સૃષ્ટિ, અને છેલ્લે અપવાદ. આ રીતે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા, મુખ્ય પ્રક્રિયા વેદાંતની, એ દ્વારા વાસ્તવમાં બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન. અને જીવ સૃષ્ટિની આવે પછી સંસાર. ઈશ્વર સૃષ્ટિમાં સંસાર નહીં, ભલે અધ્યારોપ છે પરંતુ સંસાર નહીં. જીવ સૃષ્ટિ, ઈશ્વરની જે સૃષ્ટિ છે એટલે કે ઈશ્વર, એના પર પછી આપણે આપણા રાગદ્વેષને અનુરૂપ બધો અધ્યારોપ કરીએ, એને કારણે આપણને સંસાર, આપણને દુઃખ વગેરે બધું. અને અપવાદ થાય તો જીવન મુક્તિ, અને પછી પ્રારબ્ધ પૂરું થઈ ગયું, શરીરનું પતન થઈ ગયું તો વિદેહ મુક્તિ. આ રીતનું ડેવલપમેન્ટ છે. હવે એમાં અત્યારે આપણે બીજા સ્તરના અધ્યારોપમાં ઈશ્વર સૃષ્ટિની ચર્ચા કરી રહ્યા છે, કે ઈશ્વર જે છે એને એનું એ જે સમષ્ટિ અજ્ઞાન, એને જ કહેવાય સમષ્ટિ અજ્ઞાન, એટલે કે માયા સહિતનું બ્રહ્મ, એને જ ઈશ્વર કહેવાય. એ આપણે જોયું. એટલે આ સમષ્ટિ અજ્ઞાન કે માયા જે છે એની 2 શક્તિ, અજ્ઞાન અને વિક્ષેપ શક્તિ. એટલે એમાં ઈશ્વરના કિસ્સામાં એ આવરણ શક્તિ જે છે, અજ્ઞાન એટલે આવરણ શક્તિ. એટલે અને એ આવરણ શક્તિથી ઈશ્વર પ્રભાવિત ન થાય. આવરણ શક્તિથી પ્રભાવિત થયો મતલબ કે એના પર આવરણ આવી ગયું, અર્થાત એને ખબર નથી કે હું ઈશ્વર છું, ના. એટલે વાસ્તવમાં આ સમષ્ટિ અજ્ઞાનની એક વિશેષતા છે કે એ જે ઈશ્વરની ઉપાધિ છે એ ઈશ્વરને પ્રભાવિત ન કરે, એને માટે ઈશ્વર સર્વજ્ઞ જ રહેવું. ઇનફેક્ટ એ ઉપાધિ થઈ જ ઈશ્વર સર્વજ્ઞ કહેવાય, અજ્ઞાની નહીં. કારણ કે વિશુદ્ધ સત્વ ઉપાધિ છે, આપણે જોયું હતું. ચાલો, એટલે એ, અને પછી વિક્ષેપ શક્તિમાંથી સર્જન, આવરણ શક્તિથી પ્રભાવિત ન થાય, એની વિક્ષેપ શક્તિ આ બધું સર્જન. એમાં પહેલું શું ઉત્પન્ન થાય વિક્ષેપ શક્તિમાંથી? પંચમહાભૂતો આવે, સૂક્ષ્મ મહાભૂતો, અને એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી પછી સૂક્ષ્મ શરીરો વગેરે, અને પછી એનું પંચીકરણ થઈને સ્થૂળ શરીરો વગેરે. એ રીતે વાત ચાલે છે. એટલે જ્યારે જીવ જે છે તેને તો એ પણ વ્યષ્ટિ જ્ઞાન, એમાં પણ 2 શક્તિ, આવરણ અને વિક્ષેપ શક્તિ. પણ એ આવરણ શક્તિથી એ પોતે બ્રહ્મ જ છે ને, બ્રહ્મ વત્તા અજ્ઞાન, વ્યષ્ટિ જ્ઞાન. એટલે હું બ્રહ્મ છું એવું એને જ્ઞાન નથી. ઈશ્વરને જ્ઞાન છે કે હું બ્રહ્મ છું. એટલે એ રીતે આ ઉપાધિને લીધે બંને બ્રહ્મ, જીવ અને ઈશ્વર બંને, પરંતુ જીવને જ્ઞાન નથી. માટે જીવ એટલે તો જ્ઞાન પ્રાપ્ત કરે, ક્લાસ ભરે. નહીં તો શા માટે ક્લાસ ભરવાની જરૂર પડે? ઈશ્વરને ક્લાસ ભરવાની જરૂર ના પડે. આપણે ક્લાસ ભરીને જાણવું પડે કે હું બ્રહ્મ છું. એટલે આ રીતે એ વ્યષ્ટિ જ્ઞાનની આવરણ શક્તિથી પ્રભાવિત, અને પછી એને વિક્ષેપ શક્તિ, એટલે કે પછી સર્જન કરે જીવ સૃષ્ટિને. મેં તમને કહ્યું રાગદ્વેષને આને કારણે પછી કર્મ, અને આ તે ઈચ્છા, અને પછી કર્મ, અને પછી કર્મફળ, અને પછી શરીરો, આવું બધું. એ શરીરો ઈશ્વર સૃષ્ટિ કહેવાય, શરીર ઈશ્વર સૃષ્ટિ. પણ પછી એ શરીરમાં અધ્યારોપ કરે ને, આવરણ શક્તિ છે. એટલે હું બ્રહ્મ છું ખબર નથી, માટે હું મનુષ્ય છું એમ કહે, હું અધૂરો છું એમ કહે, મારે અનેક ઈચ્છાઓ છે, મારે એને પૂરી કરવી છે, હું કરતા છું, ભોગતા છું. આ બધું જીવ સૃષ્ટિ કહેવાય. અને એના કારણે પછી કર્મફળ આવે, એટલે પછી વાસ્તવમાં ઈશ્વર સૃષ્ટિ થઈ ગઈ, શરૂ થઈ. કારણ કે કર્મફળ આપણે ન મેળવી, આપણે જાતે ન નક્કી કરી શકીએ. એટલે કર્મફળના આધારે શરીરો વગેરે મળે, એ બધું એ ઈશ્વર સૃષ્ટિમાં. પણ એ શરીરમાં પાછો વ્યષ્ટિ જ્ઞાનને કારણે અધ્યારોપ કરવો, હું શરીર જ છું. અને એ રીતે વાસ્તવની એ બધું એ પછી, એટલે જેને જ્ઞાન પ્રાપ્ત થાય આ અધ્યારોપમાંથી મુક્ત બની જાય. એટલે આ રીતે જીવને કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર હોય.
અને કારણ શરીર તો મેં કહ્યું પ્રમાણે, એટલે કે આ પેલું અજ્ઞાન મેં તમને કહ્યું વ્યષ્ટિ અજ્ઞાન, એ તો અનાદિ છે, એટલે તો અનાદિ અધ્યારોપ કર. અને પરંતુ એ કારણ શરીરમાં જે એણે આ બધા પોતાને કરતા ભાવ માનીને વગેરે કરતા માનીને એણે કર્મ કર્યા છે, પણ કર્મ શાના માટે કરે? ઈચ્છાઓ છે. ઈચ્છાઓ કેમ હોય સ્વામીજી? કારણ કે હું અધૂરો છું. હું અધૂરો છું એવું કેવી રીતે આવે? અજ્ઞાનને કારણે. હું બ્રહ્મ છું, પૂર્ણ છું, પરંતુ અજ્ઞાનને કારણે પછી હું અધૂરો છું એવું થાય. અધૂરો હોઉં તો અધૂરપને પૂરી કરવા માટેની ઈચ્છા જન્મે નેચરલી, અને પૂરી કરવા માટે શું સાધન? કર્મ. આ રીતે. એટલે વાસ્તવની અંદર આ રીતે એનું જે કારણ શરીર જે છે એની અંદર અનેક કર્મો રહેલા છે, એમ અનેક જન્મોના, અને અનેક વાસનાઓ પણ છે, અને એના આધારે એને નવું સૂક્ષ્મ શરીર વગેરે મળે. એ ભગવાન નક્કી કરે કેવું સૂક્ષ્મ શરીર વગેરે. અર્થાત કેવું સૂક્ષ્મ શરીર એટલે મનુષ્યનું સૂક્ષ્મ શરીર હોય ને એના વધારે મનુષ્ય સ્થૂળ શરીર પણ મળે, અથવા પછી દેડકાનું આ તે ફલાણું ઢીકણું. અને એમાં મનુષ્યનું પાછું સૂક્ષ્મ શરીરમાં કર્મને આધારે કોઈક ઇન્દ્રિય હોય, કોઈક ઇન્દ્રિય ના પણ હોય. અંતઃકરણ પણ ક્યારેક ઘણાને સારું અંતઃકરણ મળે, ભલે ને સાત્વિક વગેરેમાંથી સત્વંશમાં બન્યું છે એ બધું, પરંતુ એના કર્મ અને વાસનાઓને આધારે એનો મનમાં ચંચળતા વધારે પડતી હોય, ગુનાહિત પ્રવૃત્તિ કરવાની પણ ઈચ્છા જન્મે, આ બધું. એટલે આ બધી વસ્તુઓ એના કર્મને આધારે હોય. એટલે આ તમને મને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મી, પણ જગતમાં બધા આજુબાજુ તમારી આસપાસ હશે, જોજો તમે આવું કરો છો એ પૂછવાની તસદી નથી ને, તમે કદાચ કહો તો એમને રસ પણ નથી. એટલે એ અંતઃકરણ પોતાનું એ પ્રકારનું છે, સૂક્ષ્મ શરીર એ પ્રકારનું છે. એટલે આ રીતે વાસ્તવની અંદર બધું કર્મને આધારે મનુષ્ય જ છે, તો એ મનુષ્ય છે ને આપણે મનુષ્ય છે, પરંતુ એનું મન એક પ્રકારનું છે, આપણું મન જુદા પ્રકારનું છે. આપણા પોતાના કર્મ અને વાસનાઓ જે છે પૂર્વના, એના આધારે આ પ્રકારનું સૂક્ષ્મ શરીર મને મળ્યું છે અથવા એને મળ્યું છે જે પણ. પરંતુ સ્વામીજી એણે કર્મો કર્યા જ કેવી રીતે પૂર્વમાં? પૂર્વમાં સૃષ્ટિ તો હોવી જોઈએ ને, નહીં તો કેવી રીતે કર્મ થાય? સૃષ્ટિ તો હોય, સૃષ્ટિ એટલે શરીર વગેરે તો હોય. એ વખતે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર તો મળે. કારણ શરીર તો અનાદિ છે, પણ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર તો ઉત્પન્ન થવા જોઈએ. સૃષ્ટિ હોય તો કર્મ થાય ને. પૂર્વના કર્મોના આધારે આ સૂક્ષ્મ શરીર મળ્યું, પણ એ પૂર્વના કર્મો તો કેવી રીતે કર્યા? પૂર્વ સૃષ્ટિમાં કર્યા. પણ પૂર્વ સૃષ્ટિમાં એણે સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર તો મળ્યું, એ કેવી રીતે મળે? એના પૂર્વ આ રીતે. એટલે વાસ્તવની અંદર આવું અને આ જે છે આ પ્રકારની વ્યવસ્થા, કારણ શરીર જે છે અનાદિ હોવાને કારણે એમાંથી આ પ્રકારનું સ્થૂળ અને સૂક્ષ્મ મળ્યા જ કરે. પણ સારું એકવાર એ બધું એક્ઝોસ્ટ થઈ જાય ને, પણ એક્ઝોસ્ટ કેવી રીતે થાય? પાછું મનુષ્ય શરીર મળે, પાછા અનેક કર્મો કરે, અને પાછા એ કર્મો બધા સંચિત, અને સંચિત પાછું કારણ શરીરમાં. આ રીતે વાસ્તવમાં ચક્ર ચાલે છે. અને એટલા માટે સૃષ્ટિને ચક્ર કહેવામાં આવ્યું. ચક્ર, સૃષ્ટિ રેખા નહીં, સૃષ્ટિ ચક્ર બોલીએ છીએ. સૃષ્ટિ રેખા બોલતા નથી આપણે ક્યારેય. સૃષ્ટિ ચક્ર. ચક્રની અંદર કોઈ પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ ના હોય. જે તમે નક્કી કરો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તમે કહો કે આ પેલું વર્તુળ દોરો, તમે કહો કે સમજીએ આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ એ હું કહીશ કે આ બાજુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે સમજ આરંભ બિંદુ, શરૂઆત, આદિ. ચાલો, એટલે આ રીતે એટલે આ રીતે સ્થૂળ શરીર હતું. અત્યારે તો આપણે આ સૂક્ષ્મ શરીરની ચર્ચાઓ કરી રહ્યા છીએ. અને સૂક્ષ્મ શરીરની અંદર આપણે જોયું કે એના 17 ઘટકો છે. જ્ઞાનેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ. અને એની એ બધા શેમાંથી બન્યા? તો કે પંચ મહાભૂતોમાંથી બન્યા, પંચ સૂક્ષ્મ મહાભૂતોમાંથી બન્યા. એ પંચ મહાસૂક્ષ્મ ભૂતો કેવી રીતે આવ્યા? પેલા અજ્ઞાનમાંથી, માયા, સમષ્ટિ અજ્ઞાનની વાત ચાલે છે. એ સમષ્ટિ અજ્ઞાન મિથ્યા છે, એમાં સત્ય વસ્તુ શું છે? બ્રહ્મ છે. એટલે બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન, માયાનું મિશ્રણ જેને ઈશ્વર કહેવાય, એનામાંથી જ પંચમહાભૂતો આવે. એ જ બનાવનારો છે. પંચમહાભૂતો બનાવનાર ને પંચમહાભૂતો બનનાર, મેકર અને મટીરિયલ બધું એ જ. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એ જ. એનો જ જ્ઞાન છે બધું સૃષ્ટિનું. એને જ બનાવવાની એનામાં ક્ષમતા છે. સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. અને એ રીતે વાસ્તવમાં એ સૃષ્ટિનું સર્જન કરવાની ક્ષમતા છે એનામાં. સૃષ્ટિ કેવી રીતે બનાવી એનું જ્ઞાન પણ છે.
અને સૃષ્ટિ રૂપે પણ એ છે. આ રીતે વાસ્તવની અંદર અને એ રીતે આ સૂક્ષ્મ શરીરો, સૂક્ષ્મ મહાભૂતો, પછી એમાંથી દરેકના કારણ શરીર તો અનાદિ છે જ, એની કારણ શરીરોમાં રહેલા સંચિત કર્મ એમાં સંચિત છે, એમાંથી કેટલોક લોટ બહાર કાઢે. એક લૂ આપણા માતા લે ને પેલામાં આટલો મોટો લોટનો પેલો એ બાંધે, પછી એક લૂઓ લે એના જેવું. એટલે સંચિત કર્મો જે છે એ બધા પેલા કારણ શરીરમાં પડેલા છે, અનાધિકાર છે. એ તો એમાંથી એક લોટ કાઢે સૃષ્ટિ કાળે. ચાલો, હવે આ જે છે આ કારણ શરીર ધરાવતું બ્રહ્મ એને જ વાસ્તવમાં જીવ કહેવાય. એ જ વાસ્તવ એને એટલે એના સૂક્ષ્મ એના સંચિત કર્મમાંથી એના પ્રારબ્ધને અનુરૂપ સૃષ્ટિકાળે સૂક્ષ્મ મહાભૂતો પહેલાં ઉત્પન્ન કરી અને પછી એને સૂક્ષ્મ શરીર અને પછી સ્થૂળ શરીર પણ પ્રદાન કરે. કારણ કે સૂક્ષ્મ શરીરથી તો કોઈ સુખ દુઃખનો અનુભવ ના થાય, તો પછી કર્મને આધારે સૂક્ષ્મ શરીર મળ્યું ખરું, પણ કર્મનો ઉપભોગ જ ન થઈ શકે ને, તો પછી વાસ્તવમાં સ્થૂળ શરીર પણ આપવું પડે. એટલે સ્થૂળ શરીર પણ મળે. જેવું સૂક્ષ્મ શરીર હોય એને અનુરૂપ સ્થૂળ શરીર મળે. મનુષ્યનું સૂક્ષ્મ શરીર એક પ્રકારનું, દેડકાનું જુદું, ઘેટાનું જુદું, વગેરે વગેરે વગેરે. એ તો બહુ સરળ છે સમજવું. હું આ રીતે અત્યારે જે બોલું છું એવું ઘેટું ના બોલી શકે. હું જે રીતે વિચારું છું એવું તો ઘેટું ન વિચારી શકે. મતલબ કે સૂક્ષ્મ શરીર ભિન્ન ભિન્ન છે જ, અને ઇન્દ્રિયોની શક્તિઓ વગેરે પણ ભિન્ન ભિન્ન હોય છે. એટલે આપણે તો થોડા કલાકો ઊભા રહીએ તો થાકી જઈએ, અને આ બધા જે ઘેટા હોય છે એ બધા જે પેલા પર્વતો પર રહેનારા બધા હોય છે, તમે જોજો એ કેવા ચડી જાય ધડ 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 ઉપર. અને એવા માઉન્ટેન ગોટ બકરીઓ હોય છે આવી પર્વતો પર, કે પર્વતના ઢોળાવ પર કોઈ ઊભું ના રહી શકે, કારણ કે કોઈ આધાર જ ન હોય એવી જગ્યાએ પણ એ લોકો ઊભા રહી શકે. તમે જોજો એ વસ્તુ બહુ. અને એટલું જ નહીં, એવી પર ચાલે ખરા, આપણને થાય કે હમણાં પડશે નીચે, ના પડે. એટલું બધું સ્ટીપ એકદમ આ પ્રકારનું હોય તો એમાં ઊભા રહે, એમાં ચડે. એટલે એ બતાવે છે કે આ ઇન્દ્રિયોની શક્તિઓ પણ ભિન્ન ભિન્ન છે. એટલે એ પ્રકારે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીરો ભિન્ન ભિન્ન છે. તમે જાણો જ છો આ વસ્તુ. કૂતરા જે સૂંઘી શકે એ તમને ને મને એની ગંધ પણ ના આવે. કૂતરાઓને તો એટલે હદ સુધી કે વચ્ચે પેલા કયા દેશની અંદર બહુ મોટો ભૂકંપ આવ્યો. ચાલો, એ દેશમાં ભૂકંપ આવ્યો, અને એ ભૂકંપ આવ્યો ત્યારે એ પહેલાં જ કૂતરાઓની મૂવમેન્ટ રાત્રે કંઈક આવેલો, તો કૂતરાઓ એકદમ ભસવાનું શરૂ કરી દીધું, રસ્તા પર આવી ગયા, ને અડધી રાતે એકદમ જ બધા. એટલે એ લોકોને કંઈક સેન્સ કે આ પૃથ્વીમાં કંઈક ચાલી રહ્યું નીચે, તેમને ખબર પડી જતી હશે. આવું પક્ષીઓ પણ થાય છે બધું. ઇન શોર્ટ, મારો કહેવાનો આશય છે કે સમજીએ એમને એ આંખો ને બધું છે, ને આપણે આંખો છે, ને એમને મન છે, ને આપણે મન છે, પણ ભિન્ન છે, ક્ષમતા ભિન્ન છે બધી. એ બતાવે છે જુદા પ્રકારનું છે. એટલે આ રીતે આ પંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય વગેરે અને પંચ પ્રાણમાન બુદ્ધિ એ પ્રકારના સૂક્ષ્મ શરીરો ઉત્પન્ન કર્યા, અને જે તે કર્મોને આધારે, કારણ શરીરને આધારે. અને પછી જ્ઞાનેન્દ્રિયો છે શેમાંથી ઉત્પન્ન કરી, તો કે સમષ્ટિ અજ્ઞાન છે એ ત્રિગુણાત્મક છે, અને એના સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન કરી, કર્મેન્દ્રિયો રજસ અંશમાંથી ઉત્પન્ન કરી, અને પાંચે મહાભૂતોના સાત્વિક અંશને ભેગા કરીને મનની ઉત્પત્તિ કરી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જેને આપણે નામ આપીએ છીએ મૂળ અંતઃકરણ. અને રાજસિક જે અંશ છે પાંચ મહાભૂતોના, એમાંથી પંચ પ્રાણ વગેરે ઉત્પન્ન કર્યું હોય, એ આપણે બધી ચર્ચા કરવાની બાકી છે. એટલે ચાલો હવે 74ના જે ટોપિક છે એની અંદર કહે છે મનસ્તુ જ્ઞાનેન્દ્રિય સહિતમ સત મનોમય કોશ ભવતી. સન જે છે એટલે સત, એટલે આવું હોવાની. સત અહીંયા સત એટલે સત્યમ કે સચ્ચિદાનંદ નહીં. મનસ્તુ જ્ઞાનેન્દ્રિય સહિતમ સત, એના સહિત એમ. એટલે શેની વાત કરે છે? મનોમય કોશ. એટલે આગળ તો પેલા પ્રાણ વગેરેની વાત હમણાં આવવાની છે, પ્રાણમય કોશ. પણ અહીંયા કહે છે કે છે સૂક્ષ્મ શરીરની જ અત્યારે ચર્ચા. ઈશ્વર સૃષ્ટિમાં સૂક્ષ્મ શરીર જે ઉત્પન્ન થઈ રહ્યા છે એની ચર્ચા છે, પણ એમાંથી એક આ ઘટક એ સૂક્ષ્મ શરીરને 3 કોષમાં ડિવાઈડ કર્યા ને, અને એટલે મનોમય કોષ, પ્રાણમય કોષ અને
વિજ્ઞાનમય કોષ. અત્યારે એમાંથી મનોમય કોષ, સૂક્ષ્મ શરીરની ચર્ચા એટલે આ 3 કોષની ચર્ચા. એટલે એમાંથી મનોમય કોષ કોને કહેવાય? તો કહે છે કે વાસ્તવમાં મન સહિત જ્ઞાનેન્દ્રિયો સહિતનું મન, એને મનોમય કોષ કહેવાય. મનોમય કોષ એટલે શું? વાસ્તવ મેં તમને કહ્યું હતું કે આ બધો સંકલ્પ વિકલ્પ મનમાં જે ચાલે, સંશય, સંકલ્પ વિકલ્પ એટલે આ પ્રકારનો સંશય, જવું કે ન જવું, સ્વામીજીનો આજે ક્લાસ ભરું કે ન ભરું, પેલું કરું કે ન કરું, આજે હવે જઈ આવું ત્યાં મારે પેલું કામ છે, આજે જઈ આવું કે ન જઈ આવું, ના 2 દિવસ પછી એ જવાશે, આમ આવું બધું જાત જાત. આ બહેનોને એમ થાય કે આજે રસોઈમાં શું કરું, એમને આ બહુ મોટો સંશય, રોજનો સંશય હોય છે કે હવે શું રસોઈ કરવી. એ પૂછે પહેલાં કે તમારે જે કરવું એ કરો, એમના પતિદેવ એવું કે. પછી એ સારું, ત્યારે પછી પોતાના મરજી મુજબ બનાવ્યું, તો કે આવું બનાવ્યું, એટલે ભાઈ બિચારાઓની સ્થિતિ બહુ કફોડી થતી હોય છે ઘણી વાર. એટલે ઇન શોર્ટ સંશય, અનેક સંશયો, કેટલા જે સંશય છે એને જ મનોમય કોષ કહેવાય. પરંતુ અહીં એક બહુ વસ્તુ વિલક્ષણ, મન સંશય કરે છે સ્વામીજી, તો એમાં જ્ઞાનેન્દ્રિય સહિતમ મનઃ કેમ કહે છે? મનોમય કોષ એટલે સંશયાત્મક, પરંતુ એમાં જ્ઞાનેન્દ્રિયો કેમ કહે છે? ભાઈ જ્ઞાનેન્દ્રિયો તો જોઈએ જ ને. જ્ઞાન તમે સાંભળ્યું તો તમે પછી સંશય ઉત્પન્ન થયો ને કે શું કરવું. જ્ઞાન ઉત્પન્ન થાય, દાખલા તમે મને જોતા હો, તમે મને જુઓ, પછી સંશય થાય ને કે આ સ્વામીજી છે કે કોણ છે એમ. કશુંક સાંભળો તો કે શું સાંભળ્યું, આ શબ્દ બોલ્યા કે પેલો શબ્દ બોલ્યા, વગેરે વગેરે. એટલે આ રીતે પહેલાં જે જ્ઞાન ઉત્પન્ન થાય એ જ્ઞાન નિશ્ચિત બને વિજ્ઞાનમય દ્વારા, એ પહેલાં આ પ્રકારનો સંશય હોઈ શકે. એટલે અહીંયા એટલે કહ્યું જ્ઞાનેન્દ્રિય સહિતમ મનઃ. અને હવે પ્રાણમય કોષની ચર્ચા કરશે. પહેલાં વિજ્ઞાનમયની તો ચર્ચા કરી દીધી, જેને જીવ કહેવાય છે, આ તે બધું જે નિશ્ચય કરે, જે જીવ છે. એટલે ઘણીવાર સમજીએ જીવ એટલે તો પછી આખું સૂક્ષ્મ છે ને, હા, પણ ઘણીવાર વિજ્ઞાનમય કોષને જીવ કહેવામાં આવે. કરતા ભોગતા, વિજ્ઞાનમય કોષ એટલે કરતા ભોગતા પરમાત્મા કહીને, એટલે કે જીવ એમ. ચાલો હવે આગળ પ્રાણમય કોષની ચર્ચા. કર્મેન્દ્રિયાણી વાક પાણી પાદ પાયુ ઉપસ્થાખ્યાની એતાની પુનઃ આકાશાદીનામ રજોંશેભ્ય વ્યસ્તેભ્ય પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યન્તે. એટલે કર્મેન્દ્રિયો જે છે એની વાત કરે છે, બધું સૂક્ષ્મ શરીરની ચર્ચા. એટલે કર્મેન્દ્રિયો જે છે શું છે, તો એ પહેલાં ગણાવે છે. કર્મેન્દ્રિયાણી વાક પાણી પાદ પાયુ ઉપસ્થાખ્યાની. આખ્યા એટલે નામ. કર્મેન્દ્રિયોના એટલે વાક વગેરે જે છે એ નામની બધી જે છે ઇન્દ્રિયો, એને વાક કર્મેન્દ્રિયો કહેવાય. વાક એટલે શું? વાગિન્દ્રિય, જેના દ્વારા બોલીએ, બોલવાનું કર્મ થયું ને, એટલે એ કર્મેન્દ્રિય. પછી પાણી, પાણી એટલે હાથ, એ પણ કર્મેન્દ્રિય છે, જેના દ્વારા કશુંનું ગ્રહણ કરો, પકડો, આ તે બધું. અને પછી આ એક વસ્તુ યાદ રાખવાની આપણે, કે આપણે જેને જીભ કહીએ છીએ ને, એટલે એ વાસ્તવમાં સ્વાદેન્દ્રિય પણ છે, જ્ઞાનેન્દ્રિય, સ્વાદનું જ્ઞાન માટેની. અને એ જીભ વાસ્તવની અંદર વાગિન્દ્રિય પણ છે. એટલે આ સ્થૂળ જીભ છે અંદર જે છે તો, પરંતુ એમાં એ સ્થૂળ વસ્તુમાં કાર્ય કરવાની જે ક્ષમતા છે, શક્તિ જે છે, શબ્દો ઉત્પન્ન કરવાની અથવા તો સ્વાદનો જ્ઞાન પ્રાપ્ત કરવાની જે શક્તિ છે, એનું નામ ઇન્દ્રિય. બરાબર ને? એ ગેરહાજર થાય, ઇન્દ્રિય જતી રહે, તો આ સ્થૂળ ભાગ તો કશું કામ ન કરે. કેટલાય લોકોને સ્વાદનું જ્ઞાન નથી હોતું. કેટલાક, મને ખ્યાલ છે ત્યાં સુધી કેટલાક લોકો ઓપરેશન કરાવતા હોય છે ને, બધું પેલા કેન્સર વગેરેનું ઓપરેશન, મોઢાનું કેન્સર વગેરે, ઘણીવાર જીભનું કેન્સર પણ હોય, અને એને લીધે પછી ઓપરેશન વગેરે કરાયા પછી અમને ઘણીવાર સ્વાદનું જ્ઞાન પછી નથી થતું. એટલે આવું પણ હોય છે. પરંતુ એની આ યાદ રાખવાનું કે આ એક ઇન્દ્રિય એવી છે કે જે જ્ઞાનેન્દ્રિય તરીકે કામ કરે છે અને કર્મેન્દ્રિય તરીકે પણ કામ કરે છે. એટલે સ્વાદેન્દ્રિય પણ છે અહીંયા જ. આ ગોલક, આ જે સ્થાન છે જીભ, એમાં બંને ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને વાગેન્દ્રિય. પછી પાણી એટલે હસ્ત. પાયુ, પાયુ એટલે જેના દ્વારા આપણે મળનું વિસર્જન કરીએ, એ પણ કર્મેન્દ્રિય. મળનું વિસર્જન કરવા રૂપી ક્રિયા થઈ રહી છે. ઉપસ્થ, ઉપસ્થ એટલે એ પણ વાસ્તવમાં કચરો બહાર કાઢવાનું, મૂત્ર વગેરેનું. અને એ સિવાય પણ ઉપસ્થ એટલે જનનેન્દ્રિય, જનન ક્રિયા. એટલે આ રીતે
આ જે છે કર્મેન્દ્રિયાણી વાક પાણી પાદ પાયુ ઉપસ્થાખ્યાની 5 થઈ ગઈ ને. આ બધા સૂક્ષ્મ શરીરના ભાગ. અને ઉપસ્થ પણ મેં તમને કહ્યું પ્રમાણે સ્થૂળ ભાગ નહીં ગણવાનો, સ્થૂળ ઇન્દ્રિય નહીં, પરંતુ એમાં જે શક્તિ છે પુરુષ બીજ કે સ્ત્રી બીજ ઉત્પન્ન કરવાની શક્તિ વગેરે જે છે એ વાસ્તવમાં ઇન્દ્રિય ગણવાની. અને ઇન્દ્રિયો જે છે એના કાર્ય વિશે અહીંયા કંઈ કહેતા નથી. એટલે જે તે ઇન્દ્રિય, વાગિન્દ્રિયનું કાર્ય શું, ફલાણાનું કાર્ય શું, આ બધું તત્વબોધમાં જેમ આવેલું કે વાગિન્દ્રિયનું કાર્ય આ રીતે શબ્દો ઉત્પન્ન કરવાનું વગેરે વગેરે, એવું અહીંયા કંઈ કહેતા નથી કે અહીંયા કર્મેન્દ્રિયમાં જે તે ઇન્દ્રિયનું શું કર્મ છે એવું નથી કહેતા, પણ આપણે સમજી શકીએ છીએ. પણ એ શેમાંથી આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો જે છે એમાં તફાવત શું કે પ્રત્યેક મહાભૂતના સાત્વિક અંશમાંથી જે તે ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. જેમ કે આકાશ જે છે, આકાશના સાત એ આવેલું કે ત્યાં આકાશાદિનામ સાત્વિકાંશેભ્ય વ્યસ્તેભ્ય પૃથક પૃથક એ બધું આવી ગયું પહેલાં જ્ઞાનેન્દ્રિયોની વાત કરી ત્યારે. એટલે આકાશ વગેરેના સાત્વિક અંશમાંથી જે તે ઇન્દ્રિય ક્રમેણ રિસ્પેક્ટિવલી, એટલે ક્રમશઃ આકાશના સાત્વિક અંશમાંથી શું ઉત્પન્ન થયું, શ્રોત્ર એમ કરીને પછી ત્યાં જે મેન્શન કરેલું એને તમારે એ રીતે ક્રમમાં ગોઠવવાનું. આકાશ આદિનામ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, તો ત્યાં શરૂઆત કરેલી શ્રોત્ર વગેરે આ એમ કરીને, એટલે આકાશને શ્રોત્ર સાથે જોડવાનું વગેરે, એટલે એને માટે શબ્દ વાપરેલો ક્રમેણ, ક્રમશઃ. એટલે આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુનામાંથી આપણી ચર્મ વગેરે, એટલે અને પછી એ રીતે આ અગ્નિમાંથી વાસ્તવની અંદર આપણું રૂપ અર્થાત કે આ ચક્ષુર ઇન્દ્રિય વગેરે જ્ઞાનેન્દ્રિય, એવી રીતે અહીંયા આકાશ વગેરેના રજસ અંશમાંથી કહે છે. એતાની પુનઃ આકાશાદીનામ રજોંશેભ્ય વ્યસ્તેભ્ય પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યંતે. સેમ જેમ જ્ઞાનેન્દ્રિયમાં કહ્યું હતું એ જ કહ્યું હતું, ખાલી ભેદ પેલો ત્યાં આ સાત્વિકાંશેભ્ય હતું, અહીંયા રજોંશેભ્ય છે એટલો જ છે. એના રજસ અંશમાંથી વ્યસ્તેભ્ય, એટલે વ્યસ્તેભ્ય એટલે આ રીતે ઇન્ડિવિજ્યુઅલ એમ. અને એ રજોગુણના પ્રત્યેક મહાભૂતોના રજસ અંશમાંથી આ રીતે એક 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 એમ ઇન્ડિવિજ્યુઅલ પૃથક પૃથક અને વ્યસ્તેભ્ય એટલે એવી રીતે ઉત્પન્ન થઈ ક્રમેણ ક્રમશઃ. એટલે આકાશ આપણે એ તો નથી કહેતા, પણ તો આકાશના રજસ અંશમાંથી શું ઉત્પન્ન થઈ, કઈ ઇન્દ્રિય કર્મેન્દ્રિય ઉત્પન્ન થઈ તો કે વાગિન્દ્રિય. વાયુના રજસ અંશમાંથી શું ઉત્પન્ન થયું, હસ્તેન્દ્રિય. અગ્નિના રજસ અંશમાંથી કઈ કર્મેન્દ્રિય ઉત્પન્ન થઈ, પાદેન્દ્રિય. અને એટલા માટે જ આ લોકો કહે છે તમારા પગ ન ચાલતા હોય તો અગ્નિ તત્વ તમારામાં ખૂટે છે. એટલે શું કહો તો કે ઘી ખાઓ, ઘીને અગ્નિ કહેવામાં આવે છે. હા, એટલે માટે વાસ્તવની અંદર એટલે આ બધું આ પ્રકારનું આયુર્વેદિકનું આખું વિજ્ઞાન છે, એ લોકોની જુદી દ્રષ્ટિ છે. આ બીજા બધા મેડિકલ સાયન્સ છે આ બધું કદાચ ન સ્વીકારે, પરંતુ આપણું એક આ જ શરીર વગેરે છે, શરીરની વ્યવસ્થા, શરીરની સ્વસ્થતા અને બધું બનેલું છે મહાભૂતોમાંથી. તો જે તે મહાભૂત ખૂટતું હોય તો પછી અને એ મહાભૂતનો વધી જાય તો પણ મુશ્કેલી થાય, અને મહાભૂત ઘટી જાય તો તકલીફ થાય. જેમ કે વાયુ શરીરમાં બહુ વધી જાય તો તકલીફ થાય જ, બધા જોઈન્ટ પેઇન ને બધું બહુ થતું હોય છે. એટલે આવું આ લોકો બહુ સરસ સુંદર આયુર્વિજ્ઞાન બહુ જબરજસ્ત છે આયુર્વેદ, કે શરૂમાં જે છે એ જળતત્વની પ્રધાનતાવાળા રોગો થતા હોય છે. એટલે જળતત્વ વધી જાય તો એટલે પેલો કફ, શરદી વગેરે બાળકોને આ બધું બહુ થતું હોય. પછી તમે યુવાવસ્થા તરફ જાઓ તેમ પછી અગ્નિતત્વ એટલે એસિડિટીને આ બધું, અને પછી આગળ પ્રૌઢ થયું પછી વાયુ તત્વની પ્રધાનતા આવી જાય. એટલે આ રીતે આ ગણવામાં આવે છે. સમજ પણ બે તત્વો રહી ગયા. આકાશનું એ પ્રકારનું પ્રધાન નહીં, પણ પૃથ્વી તત્વ તો આ શરીર છે જ ને, શરીર પૃથ્વી તત્વ. એટલે એની અંદર પાછા અગ્નિ બધું છે જ, પણ એ અગ્નિની પ્રધાનતા થઈ જાય તો પછી આ એસિડિટી વગેરે રોગો આ બધું અલગ
ચર્મરોગો માટે પણ આ બધું કફ વગેરે ચામડીના રોગો થતા એના માટે પણ કફને જવાબદાર ગણવામાં આવતું હોય છે. એનીવે એટલે આ રીતે ચાલો એટલે આકાશના રજસંશમાંથી વાગીન્દ્રિય, વાયુના રજસંશમાંથી હસ્તેન્દ્રિય, અગ્નિના રજસંશમાંથી પાદેન્દ્રિય, જલના રજસંશમાંથી પાયુ અને પૃથ્વીના રજસંશમાંથી ઉપસ્થ. પાયુ એટલે ગુદાન. એ રીતે આ બધા અન્ય ઉપનિષદોમાં આવે છે, ઐતરેય ઉપનિષદમાં પણ છે, પરંતુ ત્યાં પછી રિવર્સ ઓર્ડર જલના રજસંશમાંથી, જળ તત્વના રજસંશમાંથી ઉપસ્થ અને પૃથ્વીના રજસંશમાંથી પાયુ એ પ્રકારનું ત્યાં ઐતરેય ઉપનિષદમાં પણ ગમે તે. એટલે આ તો એક આપણે મોડેલ જાણવા માટે છે, બધું છેવટે બધું બ્રહ્મ છે એ આવશે. એટલે પાયુ ઉપસ્થાખ્યાની વ્યસ્તેભ્ય પૃથક પૃથક ક્રમેણ ઉત્પદ્યંતે. આ રીતે કર્મેન્દ્રિયો વગેરે ઉત્પન્ન થઈ. પછી પ્રાણની વાત કરે છે. જુઓ, એક પછી એક પછી એક. પહેલાં શેની વાત કરી? જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ. જ્ઞાનેન્દ્રિયો કેવી રીતે ઉત્પન્ન થઈ? મહાભૂતોના સાત્વિક અંશમાંથી એકમાંથી એક. પછી મિલિતેભ્ય, એ બધા મહાભૂતોના સાત્વિક અંશને ભેગા કરી દો તો એમાંથી શું બન્યું? અંતઃકરણ. જુઓ, સૂક્ષ્મ શરીરની ચર્ચા છે. પછી આવ્યું કે હવે આ મહાભૂતોના રજસ અંશમાંથી. પણ આ મહાભૂતોમાં બધા અંશ કેવી રીતે આવ્યા? રજસ ને સત્વ ને બધું એ મહાભૂતો શેમાંથી આવ્યા? સમષ્ટિ જ્ઞાન એટલે કે માયા, ત્રિગુણાત્મક. અને માટે એ રીતે ગણવા ઈશ્વર સૃષ્ટિ. એટલે આ રીતે હવે શું રહ્યું? હજુ સૂક્ષ્મ શરીરમાં પ્રાણ રહ્યા. તો હવે પ્રાણની વાત કરે છે. વાયવ પ્રાણાપાન વ્યાન ઉદાન સમાના. પ્રાણો નામ પ્રાગગમનવાન નાસાગ્રસ્થાનવર્તી. અપાનો નામ અવાગમનવાન પાયવાદી સ્થાનવર્તી. વ્યાનો નામ વિશ્વગમનવાન અખિલ શરીરવર્તી. ઉદાનો નામ કંઠસ્થાનીય ઊર્ધ્વગમનવાન ઉત્ક્રમણવાયુ. સમાનો નામ શરીરમધ્યગત અશીત પીત અન્નાદિ સમીકરણકર. સમીકરણ તુ પરિપાકકરણમ રસરુધિર શુક્રપુરીષાદિકરણમ ઇતિ યાવત. આ બધું કારણ કે બધું પ્રાણની વાત છે ને, એટલે મેં બધા સાથે હવે આપણે એને જોઈ લઈએ. વાયવ, વાયુઓ, કારણ કે પ્રાણ બધા વાયુ તત્વના એક્સપ્રેશન વાયુ તત્વમાંથી આવેલા. એટલે એ રીતે અહીંયા વાયવ જ કે છે. અને એ વાયુઓ કેટલા છે? પ્રાણ, પાન, વ્યાન, ઉદાન અને સમાન. અને નામ એટલે એનું આ પ્રકારના નામ છે. એટલે હવે કહે છે, જુઓ, પ્રાણો નામ પ્રાગગમનવાન નાસાગ્ર સ્થાનવર્તી. પ્રાણ એટલે શું? હવે પહેલાં કહે છે પ્રાણ એટલે આપણે જે સ્વામીજી અંદર શ્વાસ લઈને એને પ્રાણ કહેવાય. ખોટી વાત, આપણને તદ્દન ખોટો જ ખ્યાલ છે. એ પ્રકારે શાસ્ત્ર નથી કહેતું. પ્રાણ એટલે અંદર આપણે જે લઈએ ને સ્વામીજી, એને પ્રાણ કહેવાય છે. જે પેલો શ્વાસ લઈએ અંદર એ નહીં. પ્રાણ જે છે એ તો વાસ્તવની અંદર પ્રાગગમનવાન એટલે જે નાસાગ્રવતી, એનું સ્થાન નાસિકામાં છે, અને પ્રાગગમનવાન જે બહાર નીકળે છે એને પ્રાણ કહેવાય. આપણે જેને ઉચ્છ્વાસ કહીએ છીએ એનું નામ પ્રાણ. નાસાગ્ર સ્થાનવર્તી એટલે આમ તો એટલે શું છે? પ્રાગગમનવાન એટલે આપણા નાકમાંથી બહાર નીકળવું. એટલે આપણા અગ્રવર્તી એટલે આમ અગ્ર એટલે શું? સામે. એટલે નાસિકાની સામે જે છે જવું એટલે કે બહાર નીકળવું. નાસિકાની સામે નીકળવું એટલે બહાર નીકળવું. એ રીતે બહુ ટિપિકલી કહે છે. પ્રાગગમનવાન, ગમનવાન એટલે એ વાસ્તવની અંદર આપણી સન્મુખ. પ્રાગ એટલે આપણી સન્મુખ, એટલે આપણી સન્મુખે જાય છે, મતલબ કે બહાર નીકળે છે. નાસાગ્રવર્તી નાસિકામાં રહેલું છે. પ્રશ્નોપનિષદની અંદર 3જા અધ્યાયની અંદર કે છે મુખનાસિકાભ્યામ પ્રાણ. ત્યાં એવું કહ્યું. અર્થાત આપણો મુખ અને નાસિકા એ
એનું સ્થાન છે પ્રાણનું. અહીંયા કહે છે નાસાગ્રવર્તી, નાસિકાના અગ્રભાગમાં રહેલું છે, અને ત્યાંથી પ્રાક એની સામે નીકળે છે, મતલબ બહાર નીકળે છે. ઓકે, પછી આપણે શું આવશે? અપાન. અવાગમનવાન પાયવાદી સ્થાનવર્તી. પાયવાદી એટલે પાયુ આદિ એટલે કે પાયુ અને ઉપસ્થ જે છે એની અંદર જે રહેલો છે એને અપાન વાયુ કહેવાય. કારણ અપાનનું કાર્ય શું છે કે વાસ્તવની અવાગમનવાન. અવાક એટલે શું? નીચે ઉતરવું. પ્રાક એટલે આમ સામે, અવાક એટલે નીચે ઉતરવું. નીચે ઉતરવું એટલે તો પછી વાસ્તવની અંદર એ જો નીચે ઉતરતો હોય તો એનું સ્થાન ક્યાં હોવું જોઈએ? તો કહે છે કે પાયુ અને ઉપસ્થમાં, જેથી કરીને બંને જગ્યાએ મળ અને મૂત્ર જે છે એ જે કચરો છે એને બહાર ધકેલવું પડશે ને નીચે, એને કરીને એ રીતે બહાર ધકેલવા માટે એનું સ્થાન જે છે એ આ રીતે પાયવાદી સ્થાનવર્તી. પાયુ આદિ એટલે પાયુ અને ઉપસ્થ એનું સ્થાન છે, અને અવાગમનવાન છે, અર્થાત એ આ રીતે વાસ્તવની અંદર એ નીચેની તરફ જાય છે. પેલો બહાર નીકળે છે પ્રાણ, અપાન નીચે તરફ જાય છે. આ બીજી રીતે પણ કહેવાય. અપાન એટલે જે આપણે શ્વાસ લઈએ છીએ પણ એવું જ છે ને, અંદર પ્રવેશીને પછી ક્યાં જાય છે? ફેફસા તરફ નીચે ઉતરે છે. એ રીતે પણ એને કહેવાય. આપણે જેને શ્વાસ કહીએ એને અપાન કહેવાય, અને ઉચ્છ્વાસ કહીએ એને પ્રાણ કહેવાય. એટલે દરેકે દરેક જગ્યાએ થોડો ભેદ હોય, પરંતુ આપણે સમજી જવાનું કે મૂળ તો વસ્તુ એ જ છે. અને શરીરમાં જે રહેલો કચરો હોય એને નીચે તરફ ધકેલવો પડશે, એટલે એણે એવી જગ્યાએ રહેવું પડે કે જ્યાં કચરો બધો જમા થાય છે, પછી એને બહાર ધકેલવા માટે નીચે ઉતારીને. તો એ રીતે વાસ્તવની અંદર એનું સ્થાન આપણે ગુદા અને જનની એટલે વગેરે છે ઉપસ્થ. એટલે આ રીતે એના અપાનના બે કાર્ય થયા કે આ રીતે એ શ્વાસના રૂપમાં અંદર આવે, ફેફસાને ભરે ઓક્સિજન વગેરેથી, એનું પહેલું કાર્ય છે. અને એ રીતે શરીરને પ્રાણ પ્રદાન કરે. અને બીજું કાર્ય ઓક્સિજન પ્રદાન કરે. અને બીજું કાર્ય શું અપાનનું? કે પેલો કચરો બહાર કાઢવો. બે કાર્ય ગણી લેવાના. એટલે આ રીતે શ્વાસ એટલે અપાનનું કાર્ય એટલે આ રીતે શરીરની અંદર એ પ્રવેશે અને આમ ઓક્સિજન વગેરે આપે, ફેફસા આપે બધું. અને પછી બીજું કાર્ય છે એ નીચેને તરફ કચરાને ધકેલી અને બહાર કાઢે. પછી વ્યાનો નામ વિશ્વગમનવાન. વ્યાન એટલે શું? જે આખા શરીરમાં વ્યાપનોતી વ્યાન, વ્યાપનોતી વ્યાપી જેવું આપણે કહીએ છીએ. એટલે જે સમગ્ર શરીરમાં વ્યાપેલો છે. અને શરીરમાં વ્યાપેલો છે એટલે શું? શરીરમાં જે સર્ક્યુલેશન એ બધું એનું કાર્ય છે. લોહી કેવું ફરી રહ્યું છે આખા શરીરની અંદર. અને એ રીતે પછી બીજું પણ બધું ખરું. શરીરમાં આપણે જે આપણું જઠર અને આંતરડું બધું પચાવે એને પાછું આખા શરીરમાં પહોંચાડવું પડશે. બધું એનો સાર, નરિશમેન્ટ, બધું જે પોષણ લીધું એને આખા શરીરમાં પહોંચાડવું પડશે. એટલે આ બધા કાર્યો વ્યાનના છે. એ વિશ્વગમનવાન. વિશ્વ એટલે અહીંયા બધી જગ્યાએ. વ્યાનો નામ વિશ્વગમનવાન. તો એનું સ્થાન શું થયું? અખિલ શરીરવર્તી. તો એ તો આખા શરીરમાં રહેલો છે. પ્રશ્નોપનિષદની અંદર 3જા અધ્યાયની અંદર તમને જણાવું છું સહેજ જે ભેદ રહેલો હોય. અહીંયા આજે ચર્ચા કરી એ પ્રશ્નોપનિષદમાં પ્રાણપાનની ચર્ચા આવે છે. અને ત્યાં પણ પ્રશ્નોપનિષદની અંદર વ્યાન જે છે એ વ્યાનનું સ્થાન એ પ્રશ્નોપનિષદમાં કયું બતાવ્યું છે? તો કહે છે કે વાસ્તવમાં નાડીઓ જે છે, જે હૃદયમાંથી બહાર આવી રહેલી છે નાડીઓ બધી, એ નાડીઓની અંદર એનું સ્થાન છે. એટલે ત્યાં તો કેટલી નાડીઓ કે હૃદયમાંથી હૃદય એષ આત્મા અત્ર એતદ એકશતમ નાડીનામ તાસામ શતમ એકૈકસ્યાપી દ્વાસપ્તતિઃ પ્રતિશાખા નાડી સહસ્રાણી ભવંતી આસુ વ્યાનશ્ચરંતી. એટલે એ કહે છે કે હૃદયમાંથી પહેલાં
થોડી નાડીઓ નીકળે, પછી એની પાછી પેટાશાખાઓ, પછી એની પેટાશાખાઓ, પછી એની પેટાશાખાઓ, એમ કરીને આખા શરીરમાં નાડીઓ વ્યાપી ગઈ છે. કેટલી આપણે પહેલાં જાળું કહીએ ને, આ શરીરને તમે ખાલી આમ જાળુના રૂપમાં જુઓ, બસ એ રીતે આખી. તો કહે છે 72 કરોડ 72 લાખ અને 10,201 નાડીઓ આખા શરીરમાં વ્યાપેલી છે. એ નાડીઓની અંદર વ્યાન રહેલો છે. એ રીતે અખિલ શરીર વર્તી, અને નાડીઓ દ્વારા જ બધું વહન થાય છે એવું કહેવાય છે. લિમ્ફ નોડ્સ કે ખબર નહીં હવે, એટલે એવું આપણે જે નામ આપવું હોય મેડિકલી તો કદાચ એ આપી શકાય કે એમાં એ જે હોય છે એના દ્વારા બીજા બધું લોહી નહીં, લોહી નહીં, શિરાધમની વગેરેની વાત નથી કરતો, બીજા બધા જે દ્રવ્યો જે છે, બીજું બધું પોષક તત્વો વગેરે આખા શરીરમાં જે પહોંચે છે એ બધું આ લિમ્ફ નોડ વગેરે દ્વારા એને કદાચ નાડી કહેતા હશે. પરંતુ વાસ્તવમાં એ છે ને, નાડીઓ આમ બહુ દેખાતી નથી હોતી. એટલે ભાઈ આમ લિમ્ફ નોડ તો બહુ સ્પષ્ટ દેખાય તમને, પછી એમાં નાડીઓના એ લોકોએ રંગ કયા છે ને એ રંગ લિમ્ફ નોડમાં હોય છે. એટલે ભાઈ જે હોય તે નાડીઓના રંગ પાછા હોય છે, એટલે ભૂરું લાલ ને એટલે એ બધું મતલબ જુદા જુદા પ્રકારના પોષક દ્રવ્યો જતા હોય ત્યારે. ચાલો, એટલે આ વસ્તુ એ તો બધું એવી પછી એ તો બધો રિસર્ચનો વિષય થઈ ગયો. પછી ઉદાન વાયુ, ચાલો 3 થઈ ગયા ને, પ્રાણ, અપાન અને વ્યાન. હવે ઉદાનનું નામ પડતા જ ડર લાગે એવું છે. ઉદાનો નામ કંઠસ્થાનીય ઉર્ધ્વગમનવાન ઉત્ક્રમણ વાયુ. ઉદાન વાયુ જે છે એ કંઠમાં રહેલો છે, એટલા માટે અને એ ઉર્ધ્વગમનવાન. ચાલો, એટલે એ તો શરીરની બહાર જનારો છે. બોલો, પેલું બધું શરીરમાં પ્રાણ જે છે એ પ્રાણ ખાલી બહાર નીકળે નાસિકામાંથી એ ખરું, પણ ઉદાન તો વાસ્તવની અંદર બધું પેકિંગ કરે. પેકર્સ અને મૂવર્સ જે હોય છે પેલા પેકિંગ કરે ને પછી બધું લઈ બીજી તમારો સામાન બીજી જગ્યાએ મૂકી આપે તમને. એટલે ઉદાન બધું પેકિંગ કરી દે અહીંયાથી, આખા સૂક્ષ્મ શરીરનું પેકિંગ કરે, અંતઃકરણને ખેંચે, પછી બધી જ્ઞાનેન્દ્રિયોને ખેંચે, કર્મેન્દ્રિયોને ખેંચે, અને પછી પેલા રોકેટની જેમ બહાર નીકળે. આમ પેલું કહે ને વાતાવરણને ભેદીને ઉપર 100 કિલોમીટર સુધી જાય, એવી રીતે નીકળે. સૂક્ષ્મ શરીર ગયું ચિદાભાસ સહિત, એટલે શું ગયો? જીવ. એટલે શરીરમાંથી નીકળી જાય, એટલે કહું છું આ ડેન્જરસ. ઉદાન જે છે એટલા માટે જ લોકો કહે છે ઉદાનનું એક કાર્ય એ છે કે આપણે જે પેલી ઉલટી વગેરે થાય ને ત્યારે પણ ઉદાન એક્ટિવ હોય છે. એ હું તમને પછી કહું છું કેમ આવું હોય છે. પણ એટલે એ વાસ્તવની અંદર ત્યારે લોકો બોલતા હોય છે, સ્વામીજી મને તો એવું લાગ્યું કે મારા પ્રાણ જતા રહે છે. લોકોને બિચારાઓને એવી ઉલટી થતી હોય છે કે એમાં એમ થાય કે હવે પ્રાણ નીકળી જશે. એટલે એમાં પણ આ ઉદાન એક્ટિવ હોય છે. અને એટલે તમે કંઠસ્થાનીય હોય, એટલે ઘણા લોકો પેલા બીજાને મારી નાખે ત્યારે શું કરતા હોય, ઘણી વાર પેલું ગળું દબાવી દેતા હોય છે. એ રીતે પણ એટલે આ ઉદાન વાયુ જ્યારે પ્રારબ્ધ પૂરું થયું ત્યારે એ ઉદાન વાયુ એક્ટિવ બને. અને એ સિવાય મેં તમને કહ્યું પ્રમાણે શરીરમાં જે કોઈક ઝેરી તત્વ આપણે ખાઈ લીધું અને શરીરને નુકસાન કરે એવું હોય ત્યારે ઉદાન એક્ટિવ થઈને એને ઉલટી દ્વારા બહાર કાઢીને ખાવે. ઉર્ધ્વગમનવાન, ઉપર તરફ જનારો, એ ગમે તે દિશામાં જાય. ઉપર તરફ જનારો એવું નહીં. એવું કહેવાય છે કે કેટલાકના પ્રાણ આંખમાંથી જાય, કેટલાકના મુખમાંથી જાય, કેટલાકના કાનમાંથી જાય, જે દ્વાર હોય એમાંથી નીકળવું પડે. આ બધા દ્વારો છે, બરાબર. કેટલાકના બ્રહ્મરંધ્રમાંથી જાય. અહીંયા પણ દ્વાર છે, તો એ દેખાતું નથી. એ તો બાળક જન્મે ને ત્યારે એ દ્વાર છે એવું લાગે ખરું, કારણ કે ત્યાં એ ભાગ એટલો પોચો હોય. બાકી બધું કઠણ, એ પોચો મતલબ કે ત્યાં હોલ જેવું હશે, ભલે ને આમ બહારથી ઢંકાયેલું પણ અંદર હોલ હશે ખરું, કારણ કે એટલું આમ ગોળ પોચું હોય છે પાછળ. એટલે આ યોગીઓ છે એમના પ્રાણ અહીંયાથી બ્રહ્મરંધ્રમાંથી જાય, ઉર્ધ્વગતિ, ઉર્ધ્વલોક પ્રાપ્ત કરે. કેટલાકના પ્રાણ તમે જાણો છો મળમૂત્ર સહિત નીકળતા હોય છે એને નીચેના દ્વારમાંથી. એટલે ગમે તે દિશામાં જાય. આમ તો ઉર્ધ્વગમનવાન કહ્યું છે, ઉપલક્ષણ જ્ઞાન. ઉપલક્ષણ એટલે શું કે ઉર્ધ્વ દિશામાંથી તો જાય જ, પણ બીજી બધા જે દ્વારો છે એમાંથી પણ નીકળે એમ ઉદાન. અને મેં કહ્યું ઉદાન નીકળે ત્યારે પેકર છે, પેકર મૂવર, એટલે બધા સામાન સહિત જ નીકળે, એમને નહીં. એટલે આખા સૂક્ષ્મ શરીર સહિત નીકળે, બસ આ સ્થૂળ શરીર નિશ્ચેત બની જાય.
એટલે આ રીતે ઉત્ક્રમણવાન વાયુ જે અને એ વસ્તુ ભગવાને 15મા અધ્યાયમાં કહી, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વગેરે વગેરે વગેરે. એ ડિપાર્ટિંગ વાયુ આપણો. પછી સમાન વાયુ. સમાનો નામ શરીર મધ્યગત અશીત પીત અન્નાદિ સમીકરણ કર, એટલે પ્રોસેસિંગ કરનારો છે. સમાન વાયુ જે છે એ કુક છે, રસોઈ કરનારો. એટલે અશીત પીત, અશીત એટલે જે તમે ખાધું તે, પીત એટલે જે તમે પીધું તે, કાંઈ પણ જ્યુસ આ તે બધું, અથવા બીજું પણ કંઈક ખાતી વખતે કે આપણે કંઈક વસ્તુ પીવા પણ જોડે હોય, દૂધ પાક વગેરે, એટલે ખાવાનું યાદ આવે એટલે પછી એટલે અશીત પીત. અશીત એટલે આ કંઈ ખાધું અથવા પીધું, એટલે અશીત પીત અન્નાદિ, અન્ન વગેરે એટલે જે પણ તમે જે ભોજન લેતા હો, કોઈ પણ પ્રકારનું, આપણે 5 પ્રકારના ફૂડ છે ને, લેહ્ય, ચોષ્ય, મદ અને એ પ્રકારના, કેટલુંક ચાટવાનું હોય છે, કેટલુંક પીવાનું હોય છે, કેટલુંક ચાવીને ખાવાનું હોય છે વગેરે વગેરે. આ બધું એ બધાને પ્રોસેસિંગ કરનારો છે, ફૂડ પ્રોસેસર. એ ફૂડ પ્રોસેસર છે. એટલે અને ક્યાં રહેલો છે? શરીર મધ્યગત, શરીરના મધ્ય ભાગની અંદર એક મોટી બેગ છે. જે આપણે ખાઈએ એ બેગમાં બધું જાય છે. લિટ્સ બેગ જ છે. જેમ તમે ખાતા જાઓ એમ એ બેગ ફૂલતી જાય. એટલે ઘણીવાર લોકો એટલું બધું ખાય કે બેગ આમ ફાટું થઈ જતી હોય. એટલે વાસ્તવની અંદર એટલે શરીરના મધ્યગત એટલે અહીંયા સ્ટમક, આપણું જે છે પેટ, અને એ ત્યાં રહીને સમીકરણ કરે. એટલે એ સમીકરણ કરે છે. એટલે સમીકરણ મેં કહ્યું ને, પ્રોસેસિંગ એટલે જે રાંધેલું અન્ન છે એને વધારે રાંધે છે, જેથી કરીને શરીરમાં એને શોષાઈ જાય અને એનો બાકીનો કચરો નીકળી જશે આગળ, પણ શરીરમાં એનો પોષક તત્વ વગેરે બધા ગ્રહણ થઈ જાય. એટલા માટે એ રાંધેલા અન્નને વધારે રાંધશે. શેનાથી રાંધશે? તો સ્વામીજી એમાં અગ્નિ જ છે ને ભાઈ, એટલે એને તો એટલા માટે તો અગ્નિ કહો હતો ત્યાં. એટલે ચાલો એ પછી વાત કરું છું. એ તો 15મા અધ્યાયમાં એ આવી ગયું છે. એટલે એ રીતે, પરંતુ એ રાંધવા માટે વાસ્તવની અંદર એન્ઝાઇમ આપણા બધા હોય છે, પાચક રસો હોય છે. એ પાચક રસ દ્વારા એ રાંધેલા અન્નને વધારે એનું પાચન કરે છે. સમીકરણ એટલા માટે ત્યાં કહ્યું પરિપાકકરણમ. જુઓ અહીંયા વેદાંત સારમાં જ કહે છે સમીકરણમ તું પરિપાકકરણમ, સેકન્ડ ટાઈમ કુકિંગ. એટલા માટે જ આ લોકો કહે છે કે જે રાંધેલું અન્ન છે એને જેવું મોંમાં મૂકો ને, એ મોંમાં મૂકો ત્યારે જ એને બરાબર ચાવો, જેથી કરીને 50% વધારે રંધાઈ જાય. કારણ કે જેમ તમે ચાવશો એમ એમાં જે અહીંયા જે રહેલા પાચક રસો છે, અહીંયા પણ એન્ઝાઇમ છે આપણા મુખમાં, લાળ વગેરેમાં, અને એના દ્વારા એ વધારે રંધાશે. પછી શરીરમાં અંદર જશે તો પછી પેટને ઓછી તકલીફ પડશે રાંધવાની વધારે. અને આ લોકો એટલે જ કહે છે કે ભાઈ જ્યારે તમે ખોરાક લેતા હોવ ત્યારે તમે વાસ્તવમાં ધ્યાન તમારું અહીંયા રહેવું જોઈએ કે કેટલી વાર તમે ચાવ્યું ને બધું. મોટાભાગના લોકો તો પેલા આપણા બેઠક રૂમોમાં બેસી અને સામે ટીવી જોતા ખાય, અથવા ડાઇનિંગ ટેબલ પર ખાય, પણ વાતો જ કરે. ઇનફેક્ટ એટલા માટે જ ભેગા થાય લોકો કે જેથી કરીને કે ચાલો જમીએ આપણે બધા સાથે ને બેને ભેગા થઈશું. તો જમ્યા પછી વાત કરવી જુદી વસ્તુ છે, પણ જમતા જ બધી વાતો કરે. એટલે આપણું મન આપણે જે ભોજન લઈ રહ્યા છીએ એની અંદર આપણું મન હોતું નથી. અને એના કારણે વાસ્તવની અંદર એટલા માટે આ લોકો કહે છે જમતી વખતે આપણા આશ્રમમાં ને ત્યાં કોઈમ્બતુર આશ્રમમાં ને બધે તો જમતી વખતે બિલકુલ મૌન પાળવાનું હોય છે. જો કોઈ વાતો કરતો પકડાય ને, હવે જ્યારે બ્રહ્મચારી કોર્સમાં હતા ત્યારે વાતો કરતાં પકડાય ને તો પછી શું કરે એ લોકો, એને હાથમાં એક બોર્ડ પકડાવી દે, પ્લીઝ કીપ સાયલન્સ એમ કરીને, અને એ લઈને એને ફરવાનું. એને જમવાનું નહીં, બધા જમી રહે પછી એને જમવાનું, ત્યાં સુધી પેલું બોર્ડ લઈને ફરવાનું. આવી સજા. એટલે આ તો ખાલી એની શિસ્ત માટે એની વે. એટલે કહેવાનો આશય એવો છે, બહુ તો તમારે ચેન્ટ કરવું હોય તો મનની અંદર ગોવિંદા ગોવિંદા, જે પણ ગોવિંદા ગોવિંદા. એટલે આ તો તમને ખબર છે ને, તમે આવ્યા તો બધા ઘણા મોટાભાગના ઋષિકેશ આવ્યા હતા વેદાંત સારવાળા તો. એટલે ત્યાં તો બધું પેલું ભંડારામ જોયું હતું ને, દાલ રામ ખીર રામ,
એટલે આપે બધી વસ્તુઓ, પણ જોડે રામ બોલે, એટલે કે ભાઈ તમે ભાઈ મનની અંદર રામને રાખો. અને ભંડારાની અંદર કોઈ સાધુ કશું બોલે નહીં, તમે જોજો આખું. અને પત્યા પછી સાયલન્ટલી ઊભા થઈ અને જતા રહે. 5 મિનિટની અંદર તો એ 200 જણાને આપણે બોલાયા, તમે જો 5 મિનિટ પછી કોઈ જોવા ના મળે. એ આવે એકદમ સાયલન્ટ. 11:30 11:15 આપણને થાય 200 જણાને બોલાયા છે ને 11:30 ભોજનનો ટાઈમ છે ને, તો 11:20 થઈ ગઈ, કોઈ દેખાતું નથી. 11:25 થઈ, કોઈ દેખાતું નથી. કે ગડબડ તો નથી થઈ ને? કે એકને બદલે બીજી તારીખની તો ચિઠ્ઠી નથી આપી દીધી ને? બધે ચિઠ્ઠીઓ મોકલવાની હોય દરેક આશ્રમમાં કે ભાઈ તમારે ત્યાંથી 5 સાધુઓને ભંડારા માટે દયાનંદ આશ્રમમાં મોકલજો. આવી રીતે એવી ચિઠ્ઠી મોકલવાની. એટલે કે ચિઠ્ઠીમાં કોઈ તારીખ તો નથી બદલી, કોઈ દેખાતું નથી. 11:25 11:30 ભોજન તો કોઈ જ ના દેખાય, પાથરણા ખાલી. 11, 27, 28, 29, 30 ભરાઈ ગયો. અને તમે એ લોકો બધા જે ભોજન કરે, સાયલન્સ. અને ભોજન પત્યા પછી એ નહીં કેમ એકબીજાને કેમ છો તમે, અરે બહુ અહીંયા ભંડારા વખતે આપણે ભેગા થયા, બહુ પહેલાં તો કશું જ નહીં. 5 જ મિનિટમાં આશ્રમ ખાલી. મતલબ કે આશ્રમ ખાલી એટલે આ 200 જણા ક્યાં શું થઈ ગયા ખબર ન પડી. એટલે ભોજન કરતી વખતે હવે આ બધું બદલાઈ ગયું છે, ડિનર ડિપ્લોમસી. એટલે હવે આ બધું કે આ બધા પહેલાંમાં પણ આપણે બધા પોલિટિશિયનો, બધા સત્તાધીશો પણ કે ભાઈ ચાલો ડિનર માટે બોલાવો, અને પછી એ વખતે બધી ચર્ચાઓ ને એ બધું ચાલો જે હશે તે. પરંતુ મૂળ સિદ્ધાંત આવો હતો કે ભોજન વખતે તમારું ધ્યાન તમે આ જે ચાવી રહ્યા છો એના તરફ વગેરે, અને જે થઈ રહ્યું છે ભોજન. અહીં ઇનફેક્ટ એ તો મોટો યજ્ઞ છે. પ્રાણાગ્નિહોત્ર કહ્યું એને ઉપનિષદમાં. પ્રાણાગ્નિહોત્ર, પ્રાણાગ્નિ જ છે, સમાન અગ્નિ છે, કારણ કે પચાવે છે મતલબ કે અગ્નિ જ છે. એ પ્રાણાગ્નિની અંદર શું આપો છો? આહુતિ. એટલે પ્રાણાગ્નિહોત્ર નામનું યજ્ઞ કર્મ થઈ રહ્યું છે. અને યજ્ઞ દરમિયાન પછી આવી રીતે બોલવાનું ક્યાં હોય? પણ એનીવે, એટલે અને ભગવાને કહ્યું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાનો સમો કૃત્વા પચામી અન્નમ ચતુર્વિધમ અન્નમ પચામી. એ ચતુર્વિધમ મેં તમે કહ્યું લેખ્યમ, ચોષ્યમ વગેરે, એ બધું જે અન્ન છે એને પચાવવાનું કાર્ય કરે છે. ભગવાન કહે છે હું જ વૈશ્વાનર રૂપે, એટલે વૈશ્વાનર અગ્નિ રૂપે અહીંયા એના પ્રત્યેક જીવના શરીરમાં હાજર છું, અને આ રીતે હું જ પચાવવાનું કાર્ય કરું છું. માટે તમે જે કંઈ અર્પણ કરો છો એ ઈશ્વરને અર્પણ થઈ રહ્યું છે, પરંતુ એ મનમાં ચાલવું જોઈએ ને કે આ અર્પણ થઈ રહ્યું છે વગેરે. એને બદલે બધે વાતો ને ક્યાં તો ટીવી જોવા ને આ ને તે ને એ બધું. કેટલાક લોકો ઊભા ખાય, આવું પણ કરતા હોય છે. આ બધું પેલું બફે સિસ્ટમ વગેરે કંઈક આવી ગયું છે, તો બધા લોકો ઊભા ખાય. આમ તો આ બધી વસ્તુઓ પાચન વગેરે માટે યોગ્ય નથી એવું ગણવામાં આવ્યું છે. અને આપણે ધાર્મિક દૃષ્ટિએ જુઓ તો પણ આ વસ્તુઓ યોગ્ય નથી. પણ ચાલો, આપણે જેમ કહીએ ને ઊભા પૂજા કરે છે એના જેવી વસ્તુ. આપણે કંઈક બેસીને કરો ને પૂજા, યજ્ઞ કરતા હોય તો કે ઊભા અંદર આહુતિ આપે છે. એટલે પણ સ્વામીજી ઊભા જ આપે ને એને બેસાતું ના હતું, એટલે પછી ખુરશીમાં બેસે. જરૂરી નથી નીચે બેસે. ઘણા લોકો એવા મોટા બાજટ કે ખુરશી વગેરે આપવામાં આવે છે કે ન બેસી શકે એવી સ્થિતિ હોય, પણ બેસીને. એટલે જમવાનું પણ એ વાસ્તવમાં આ અગ્નિહોત્ર કર્મ યજ્ઞ થઈ રહ્યો છે, તો એ પણ બેસીને. આ બધી વસ્તુઓ હવે કદાચ આપણે અત્યારે આ જમાનામાં ચર્ચા કરીએ તો ઠીક ન લાગે, પરંતુ જે આ પ્રશ્નો પણ છે જ, લોકોને બધાના પાચનના પ્રશ્નો છે જ, પચતું નથી વગેરે, એ બધા બહુ પ્રશ્ન છે. એટલે હંમેશા આ લોકો એટલે જો પહેલાં જે છે ને, આ એક વસ્તુ સમજવાની છે. પહેલાં આપણે જે અન્ન એટલે કે આ બધી આપણી વનસ્પતિઓ વગેરે જે જ અન્ન છે, ઘઉં ચોખા તે કે બધી શાકભાજીઓ, એ ફૂડ હંમેશા વેજીટેરિયન જ છે. પછી વેજીટેરિયન લોકોને કે પ્રાણીઓને ખાનારા જે છે એ રીતે છેવટે આવ્યું છે આમાંથી જ. પણ એનીવે, હવે એ જે અન્ન છે એને પહેલાં રાંધશે કોણ? તો કે અગ્નિ. પણ કયો અગ્નિ? તો કે છે અધિભૂત અગ્નિ. અધિભૂત એટલે બહાર જે પેલો ભડભડ બળતો અગ્નિ, મતલબ કે મહાભૂત, સ્થૂળ મહાભૂત, એને અધિભૂત અગ્નિ કહેવાય. એ પહેલાં એને રાંધશે. પછી તમે એને ખાઓ ત્યારે પછી જે અગ્નિ પાચન કરશે, વૈશ્વાનર વાત કરી, જઠરમાં રહેલો જઠરાગ્નિ કહીએ છીએ ખરા, એ અગ્નિ કયો કહેવાય? અધ્યાત્મ અગ્નિ કહેવાય. શરીરમાં રહેલા અગ્નિને અધ્યાત્મ અગ્નિ કહેવાય, બહાર રહેલા અગ્નિને અધિભૂત અગ્નિ કહેવાય. અને વાસ્તવમાં એ કોણ છે?
આ બંને શરીરમાં કે બહાર રહેલો અગ્નિ કોણ છે? અગ્નિ દેવતા, તો એ અધિદૈવ કહેવાય. એટલે અગ્નિ દેવતાને અધિદૈવ કહેવાય. એ અધિદૈવ અગ્નિ જ વાસ્તવમાં બહાર અધિભૂત અગ્નિ રૂપે અને અંદર અધ્યાત્મ અગ્નિ રૂપે રહેલો છે. પણ તમે તો હમણાં ઈશ્વર કહેતા હતા. મારે એ જ થયું તો. એટલે ઈશ્વર તો બધું જ છે ને. એટલે કોઈ એક દ્રષ્ટિબિંદુથી ઈશ્વરને જુઓ તો દેવતા કહેવાય. જેમ કે સૂર્ય જે છે એ પણ, જો બધું ઈશ્વર હોય તો સૂર્ય દેવતા, સૂર્ય ઈશ્વર છે ને અગ્નિ ઈશ્વર છે, બધું ઈશ્વર છે. પણ સૂર્યના દ્રષ્ટિબિંદુથી એ ઈશ્વરને સૂર્ય દેવતા કહેવાય. અગ્નિના દ્રષ્ટિબિંદુથી એ ઈશ્વરને અગ્નિ દેવતા કહેવાય. પૃથ્વીના દ્રષ્ટિબિંદુથી એ અગ્નિને, એ ઈશ્વરને પૃથ્વી દેવતા કહેવાય. વાયુના દ્રષ્ટિબિંદુથી એ જ ઈશ્વરને વાયુ દેવતા કહેવાય. એટલે એ અધિદૈવ અગ્નિ એટલે કે અગ્નિ દેવતા ઈશ્વર જ છે. એ વાસ્તવની અંદર બહાર અધિભૂત રૂપે રહેલો છે અને ઉષ્મા પ્રદાન કરે, રાંધવાનું કાર્ય કરે વગેરે ઘણું બધું કાર્ય કરે. ઘણું બધા અગ્નિના કેટલા કાર્યો છે. અને અધ્યાત્મ શરીરની અંદર પણ એ પચાવવાનું કાર્ય કરે. એટલે પહેલાં બહાર પાચન થાય એનું કુકિંગ, અને પછી અંદર થાય. અહમ અગ્નિ વૈશ્વાનર તેન ઇદમ અન્નમ પચ્યતે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આ બધું કહેવામાં આવ્યું. ચાલો, એટલે આ રીતે પરિપાકકરણમ, સેકન્ડ કુકિંગ. અને એમાં સેકન્ડ કુકિંગમાં બહુ ગજબ ચાલે. તમે જ ખાઓ, તમે કેલ્શિયમની ડેફિશિયન્સી હોય તો તમે અમુક પ્રકારનું પેલા ખાતા હોય છે ને લોકો, અમુક પ્રકારના ધાન્ય વગેરે કે જેથી કેલ્શિયમની ડેફિશિયન્સી જાય. તલ ખાય, આ ખાય, તે ખાય, બધું ઘણું. અને રાગી વગેરે. અને તમારા આયર્નની ડેફિશિયન્સી હોય તો તમે આ બધું કંઈક પેલા બીટરૂટ ને આ બધું, દાડમ ને આ બધું. હવે આપણે તો ખાઈ લઈએ છીએ, પરંતુ અંદર બધું ભેગું એમાંથી પછી છૂટું પાડવું પડશે ને. અંદર અમુક વસ્તુઓ બ્લડમાં ખૂટે છે, આયર્ન વગેરે, તો હિમોગ્લોબિન ઓછું છે તો એમાં જવું જોઈએ. એમાંથી પેલા હાડકામાં કેલ્શિયમ ખૂટે છે તો હાડકામાં જવું જોઈએ. તમે તો ખાઈ લીધું, પણ એ હાડકા સુધી પહોંચાડે છે આખી બહુ જ. આ ઈશ્વર સિવાય બીજું કોઈ ન કરી શકે. તમે તો ખાઈને ઊંઘી ગયા અને માનીએ લીધું કે કેલ્શિયમ મળી ગયું ને આયર્ન મળી ગયું, બધું ગજબ છે. પણ એ બધું આ અગ્નિનું કાર્ય છે. આ પ્રકારે અહીં એકવાર જઠરમાં ગયું, પછી આંતરડામાં ગયું, ને આ રીતે બધું વિભાગીકરણ થવું, એને સેકન્ડ કુકિંગ કહેવાય. એ કોણ કરે છે? વૈશ્વાનર. અથવા તો પછી આપણા જે છે અધ્યાત્મ અગ્નિ પણ જેને કહી શકાય, એ વાસ્તવની અંદર સમાન વાયુ જે છે એ આ પ્રકારે કરે. અને પછી આગળ એને બધે સમાન રૂપે, કારણ કે હાડકામાં કેલ્શિયમ ખૂટતું હોય તો પછી હાડકા તો અહીંયાય છે, પગમાંય છે, હે ને, તો બધે પછી કેલ્શિયમ બધે પહોંચાડવું પડશે. કેલ્શિયમ જે આવ્યું એને આ રીતે અલગ તારવીને ખોરાકમાંથી શરીરમાં સમાન રીતે પહોંચાડી દેવું પડશે. સમાન વાયુનું કાર્ય છે. પણ એવું છૂટું પાડવું અને એને આ રીતે લોહી દ્વારા વગેરે દ્વારા, જે રીતે આપણને ખબર નથી બધું કેમનું ચાલે છે. અને બીજી વસ્તુ છેલ્લે કહી દઉં તમને કે આપણે ખાઈએ છીએ એમાંથી પુરુષ બીજ સ્ત્રી બીજ બને છે, અને એમાંથી આધારે મનુષ્ય શરીર. એ જ અન્ન કબૂતર ખાય તો કબૂતર શરીર, એ જ અન્ન ચકલી ખાય તો પણ ચકલી શરીર. ખાય છે બધા એક સરખું, પણ પુરુષ બીજ અને સ્ત્રી બીજ બધા અલગ અલગ ઉત્પન્ન થાય છે. કઈ રીતે થતું હશે? જુદું ખાય ને એમનું બીજ અલગ બને તો બરાબર છે, પણ ના, ખાય આપણે જે ખાઈએ એ જ ઘણી વાર એને આપીએ, હે ને, પણ તો પણ બીજ અલગ બને. એટલે આ બધું કાર્ય જે છે આ રીતે અંદર બધું પચાવવું, એમાંથી એનું વિભાગીકરણ કરવું, આ રીતે બીજ બનાવવા જુદા જુદા, બધું કાર્ય, આ બધું પરિપાકકરણમ કહેવાય એમ. અરે ચાલો, એનીવે. અને છેલ્લે આ શુક્ર શોણી, એટલે એ બધું કહે છે શુક્ર પરિપાકકરણમ, શુક્ર શોણી તો પુરુષ રસરુધિર શુક્ર પુરુષાદિકરણમ. એટલે એમાંથી આ બધા સપ્ત ધાતુઓ બનાવી જે ખાઈએ એમાંથી, એટલે રસ રુધિર બ્લડ પણ બને વગેરે. શુક્ર શોણી મેં તમને કહ્યું આ બીજ બને. અને પુરીશમ, અને પછી જે નકામું છે બધો બધાથી રસ ગ્રહણ કર્યા પછી, જેમ પેલા શેરડીનામાંથી બધો રસ લઈ લીધા પછી જે કૂચારે જેમ ફેંકી દઈએ, એવી રીતે પછી બાકી રહેલો જે સ્થૂળ ભાગ જે છે અન્નનો, જેમાં હવે કશું રહ્યું નથી, એને પછી આ રીતે વેસ્ટ બનાવી દે. એટલે પુરીશમ, અને એ પુરુષ વગેરે કરનાર છેવટે એમાં એ પુરુષ બનાવનાર, કચરો બનાવનાર. એટલે કચરો બનાવનાર એટલે કચરા રૂપે બાકીનો વેસ્ટ રૂપે રાખનાર. અને પછી આ રીતે આગળ વ્યાન પણ એમાં કાર્ય કરે, વ્યાન બધે પહોંચાડવાનું કાર્ય કરે, સમાન બધું વિભાગીકરણ કરે,
પચાવે વધારે અને પછી એમાંથી બધા તત્વોનું વિભાગીકરણ કરીને પછી વિભાગ કર્યા પછી દરેકે દરેક વસ્તુને જુદા જુદા જગ્યાએ શરીરમાં પહોંચાડનાર વ્યાન પણ છે. એટલે આવી એક મોટી ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી મોટી ચાલી રહી છે અને આપણને ખબર જ નથી. આપણા સંકલ્પથી નથી ચાલતી, એ ચાલે છે. આ બધું ઈશ્વર કાર્ય કરી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે પાછી બધી. એનીવે ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.